નમસ્કાર, G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઈડરમાં મહોરમ પર્વ નિમિત્તે તાજિયા કાઢવામાં આવ્યા ત્યારે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. મુસ્લિમ ધર્મનો મહોરમનો તહેવાર હોવાથી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ પર્વમાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામે નહીં, એટલા માટે ગૃહ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. આ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુસ્લિમ ધર્મના તાજિયા કાઢવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ આવી જ રીતે રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં મોડાસા, ભિલોડા સહિત અન્ય તાલુકામાં વસવાટ કરી રહેલા આ મુસ્લિમ ધર્મના લોકોએ મહોરમ પર્વની ઉજવણી કરી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, વિજયનગર, ઈડર, વડાલી સહિત તમામ તાલુકાઓના શહેર અને ગામડાઓમાં વસવાટ કરી રહેલા મુસ્લિમ ધર્મના લોકો દ્વારા આ પર્વને ઉજવવામાં આવ્યો. જેમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં પણ આવેલ જૂના બજાર ટાવર ચોક વિસ્તારમાં આવેલ 5 હાટડિયા વિસ્તારમાં જુમા મસ્જિદ આગળ મહોરમ નિમિત્તે તાજિયા કાઢવામાં આવ્યા હતા. આ મહોરમ નિમિત્તે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સલામતી અને સુરક્ષાને લઈ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ સાથે પીઆઈ રાઠોડની આગેવાની હેઠળ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વધુમાં ઉલ્લેખનીય એ છે કે આ વિસ્તારમાંથી દર અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીનો રથ અહીંયાથી નીકળે છે અને મુસ્લિમ ધર્મના મહોરમ નિમિત્તે તાજિયા પણ આ બંને ધર્મના લોકો એકબીજાના ધર્મના તહેવારોને પોતાના માનીને ભાઈચારાની ભાવનાથી રહે છે અને હંમેશા એકબીજાને સાથ સહકાર આપતા આવ્યા છે. આટલા રાજ્યમાં હિન્દુ ધર્મના અને મુસ્લિમ ધર્મના અનેક બવાલો થવા લાગી હશે, પણ તેની અસર આ ઈડર શહેરમાં જોવા મળવા પામી નથી.